ચંદુભાઈ કેમ છો? બસ મજામાં. મજામાં. પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ગુજરાતનું ગૌરવ છો, બહુ સરસ કામ કરો છો. અમારા જેવા લોકો તમારાથી ઇન્સ્પિરેશન થાય છે અને તમારાથી અમે એક ચીજ શીખ્યા છે કે આકાશમાં અડવું પણ પગ જમીન પર રાખવા. તમારા વિશે જાણવા માટે ઘણા બધા લોકોને બહુ જિજ્ઞાસા છે, તો હું થોડાક તમને પ્રશ્નો પૂછવા માંગુ છું. પહેલાં તો ચંદુભાઈ, તમે રાજકોટમાં જન્મ્યા કે આજુબાજુના કોઈ ગામથી રાજકોટ આવ્યા, અને આગળ તો ક્યારે આવ્યા? અમે 1974માં આવ્યા. મારું ગામ કાલાવડ તાલુકો, જામનગર જિલ્લાનું ધુંધોરાજી ગામ. મારું ગામ એવું હતું કે 73 સુધી લાઇટ નહોતી. એસટી બસ 6 મહિના આવે, 6 મહિના બંધ થઈ જાય વરસાદ. એ ગ્રામ્યમાંથી હું કાંઈક ત્યાં રોજી નહોતી, કાંઈ આગળ ડેવલપિંગ થઈ શકે એવી માનસિકતા નહોતી. ત્યાં ગમે એટલી મહેનત કરી તો વિચાર આવ્યો કે આપણે કાંઈક શહેર ભણી જાય, કારણ કે હર 3 વર્ષમાં કાલાવડ તાલુકામાં તમે 40-50 વર્ષ પહેલાનો ઇતિહાસ ગણો તો હર એક સમય 3-4 વર્ષમાં એક દુષ્કાળ આવે, અકાલ આવે. તો મારા ફાધર અને ખેતીનો હતું વ્યવસાય, એટલે ખેતીમાં ત્યાં પ્રોબ્લેમ એવો હતો કે 12 મહિનાના ઘઉંની જરૂરિયાત હતી, પણ એ પણ પ્રોબ્લેમ થઈ જતો. એટલે વિચાર આવ્યો કે આપણે શહેર તરફ જઈ અને શહેરમાં પહેલું ટકી રહેવું છે, એમ કરીને અમે 1974માં રાજકોટ આવ્યા. એટલે ફાધર આવ્યા કે તમે આવ્યા? અરે હું ને મારા બ્રધર. અહીં આવીને પછી તમે શું કામ ધંધો શું શરૂ કર્યો? તમે ભણ્યા કેટલું છે? હું 10 ત્યાં ગામડા. ઓકે. અને ભાઈ તમારા? એ ભણેલા હતા. ઓકે. અને પછી તમે અહીં આવ્યા, પછી તમે અહીં રાજકોટમાં શું શરૂ કર્યું 75 થી? રાજકોટમાં ટકવું હતું, એટલે એસ્ટ્રોન સિનેમાનું એ ટાઈમે ઉદ્ઘાટન થયું અને અમે ત્યાં નોકરી તરીકે કેન્ટીનમાં અમને નોકરી મળી. થિયેટરમાં એસ્ટ્રોનમાં તમને નોકરી મળી કેન્ટીન બોય તરીકે? હા. ઓકે. કેન્ટીન બોય તરીકે રાજકોટમાં એને ચંદુભાઈએ શરૂઆત કરી છે, સાંભળો. પછી એ કેન્ટીન તમે શરૂ કરી, તો એ કેન્ટીન તમને ભાડે આપી, તમે ખરીદી, ત્યાં તમે માલ વેચવાનું શરૂ કર્યું, કેવી રીતે શરૂઆત શું કરી? અમે ત્યાં નોકરી કરતા સારું કામ કર્યું. સારા કામના ઇનામમાં અમને કેન્ટીન કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી. એટલે એમ થયું કે હવે આપણે થોડી વધારે મહેનત કરીએ, બહારથી આપણે માલ લઈએ છીએ, એને બદલે એ 4-5 વર્ષના અંતે 74 થી 82માં અમે અમારી ગામડાની મિલકત વેચી અને અહીંયા એક મકાન બનાવી લીધું. એટલે એમ થયું કે આપણે જાતે બનાવીએ. એટલે જાતે વેફર બનાવતા અમારી કેન્ટીનમાં વેચતા એવો વિચાર આવ્યો કે 2 કેન્ટીન, એક સ્કૂલની કેન્ટીન, હવે એમાં કેટલો વેપાર થાય, કેમ નહીં વધારે કાઉન્ટરમાં વેપાર કરી શકીએ. એટલે અમે વિચાર આવ્યો કે બીજા લોકોને આપીએ, બાઇક લઈને વેચી. નહીં, એટલે તમે વેફર જાતે બનાવતા, ઘરે બનાવતા? ઘરે બનાવી. તો તળવાનું કામ કોણ કરતું? તળવાનું કામ માણસ હતો એક, ન આવે તો હું બેસી જાઉં. સ્ટાર્ટિંગમાં કઈ ખબર ના પડતી, માલ ઘણો બગાડ્યો, પણ એ બધા મુસીબતમાંથી કાંઈક ને કાંઈક રસ્તા મળતા ગયા. તમે નહીં માનો, આજની તારીખમાં ભલે હું જાજુ કામ ના કરી શકું, પણ એક કંદોય કામ કરે એનાથી સારી રીતે હું આજની તારીખે બધી વસ્તુ તાવડામાં બનાવી હોય તો આજની તારીખે હું બનાવી શકું. કારણ કે બધું મેં કરેલું છે, જાતે તળેલું છે, જાતે મસાલો છાંટેલો છે. પછી 3 દુકાનમાં વેચતા એમ વિચાર આવ્યો કે કેમ વધારે દુકાનમાં ન વેચીએ. એટલે બાઇક લઈને વેચવા ગયો. નો ડાઉટ પહેલા મને ફેરિયા જેવો ગણતા, એમાં ઘણી મુસીબત આવી. પછી રિક્ષાથી આગળ વધ્યા, ટેમ્પાથી આગળ વધ્યા. એમ કરતા કરતા પ્રેક્ટિકલ માર્કેટિંગ શીખવું. કારણ કે 8 વર્ષ એક પેકેટ કન્ઝ્યુમરને આપ્યું, પછી રિટેલરને આપ્યું, પછી ટેમ્પો લઈને ડીલરને આપ્યું. એટલે દરેક આ બિઝનેસના ક્ષેત્રે દરેક કામ કર્યું, પ્રોડક્શન, પ્રોસેસિંગ, માર્કેટિંગ. અને આટલો મોટો આ બટાકાનો બિઝનેસ, આટલી મોટી કંપનીઓ, બીજી બધી મલ્ટીનેશનલ કંપનીઓ, ઘણી બધી લેસ ને બધી રફ બધા વેચે છે બટાકાનું, તો બાલાજી વેફર્સ લોકો આટલી બધી ખાવા માંડે, આખું બાલાજી એમ્પાયર. આજે હું જોઉં છું ટ્રકોની બહાર લાઈનો લાગેલી છે. તમે એક સ્કૂટર હતું ને આજે આટલી બધી ટ્રકો ભરીને કટારીવાળા, તમે ગામે ગામ જ્યાં જુઓ ત્યાં તમારા ટેમ્પોસ જોવા મળે છે. તો એવું તો તમે શું જાદુ કર્યું કે લોકો બાલાજીની આટલી બધી વેફર ખાવા માંડે? એવું તો શું તમારી રેસીપી? એજન્સી કંપની નિયમ એટલે નિયમ
અને એને બુકમાંથી લીધેલા વધારે નિયમનું પાલન કરતા હોય ત્યારે મારે તો શું છે કે તેલ અને બટાકાને બેયને જાણું છું. બરાબર. મારા માટે એક પરિવાર જેવું છે. પરિવારને જેટલું જાણું એટલી જ મારા તેલ ઉકળતું એને જાણું, બટાકા કેટલું તાપ ખમે એ જાણું, એને કેટલો સમય કેવી રીતે પકાવવું. એક આપણે હોટલમાં જમીએ, એક દિવસ સારું લાગે, માએ બનાવેલું કાંઈ બી સારું લાગે, એટલે એવું હું કહી શકું કે એક ટચ છે ઇન્ડિયન અમારા વેફર્સમાં. એટલે એનો મસાલો તમે આપણા ગુજરાતીઓની જે રેસીપી છે એ તમે પકડ્યો કે આ મસાલો હશે તો ગુજરાતીઓ ખાશે વધારે. હવે તો તમે બધે વેચવા માંડ્યા છે. બધે વેચવા માંડ્યા. પહેલા એવું હતું કે આપણા ગુજરાતી ઇન્ડિયન મસાલા જ વાપરતા. સમય પરિવર્તન આવ્યું, નવી જનરેશન આવી, અને અમારે ત્યાં પણ નવી જનરેશન આવી, એટલે અમે થોડા આધુનિક મસાલાના પણ યુઝ કર્યા. એટલે અમારી પાસે બે વસ્તુ છે, ઇન્ડિયન પણ છે, બહારની પણ છે. અમારી પાસે પ્રેક્ટિકલ મેનેજમેન્ટ પણ છે અને પ્રોફેશનલ મેનેજમેન્ટ છે. એટલે અમારી પાસે એક ઇન્ડિયન ટચ છે, ફોરેન પણ છે. એટલે બેનું મિલન થયું એટલે એક શક્તિ વધી અમારી પાસે. એટલે લોકો કદાચ ઇન્ડિયન લોકો વધારે પસંદ કરતા હશે. તમે એક ઘરેથી નાનો બિઝનેસ, પછી તમે આટલું મોટું એમ્પાયર, આટલી મોટી જમીન કેવી રીતે ખરીદી? જમીન તો આજે 44 યર્સની અમારી જર્ની છે. એટલે 44 યર્સ પહેલા જમીન ખરીદી હતી? નહીં. ઓકે. અમે પેલા ઘરેથી શરૂ કર્યું. પછી 1000 મીટર પ્લોટ લીધો, પછી 5000 મીટર પ્લોટ લીધો, બરાબર, પછી 10000. હવે 10000 મીટર પ્લોટ લીધો પછી અમારી શક્તિ થઈ ગઈ કે લાખ મીટર પણ લઈ શકીએ, 2 લાખ મીટર પણ લઈ શકીએ. શક્તિ એટલે કે શક્તિમાં સાથીદાર મળ્યા. આજે બેંક એમ કહે કે તમને 500 કરોડ આપી, પ્લીઝ લઈ જાઓ. પેલા નહોતું આપતું. એ તો ન જ આપે. પેલા કોઈ પેલા કોઈ પહેચાનતું નહીં, બિલકુલ, એટલે કોઈ આપતું નહીં. અચ્છા, હવે અત્યારે મેં જોયું કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, તમારા ભાઈ પણ તમારી સાથે છે, દીકરો. તો આ જોઈન્ટ ફેમિલીમાં રહેવું અને બિઝનેસ કરવો, આ બેમાં મજા આવે છે કે એમાં વિરોધાભાસ થાય? હવે આખો ઇતિહાસ છે ફેમિલીને કંટ્રોલ કરવી. એ તમે ઇતિહાસ પણ જાણો કે ફેમિલી એક છે, પ્રોબ્લેમ હોય એને માથામાં ચડીને ગોળ ગોળ ફેરવો તો વધે. પ્રોબ્લેમને તમે સ્વીકારો અને એનું સોલ્યુશન કરો તો તમારું ફેમિલી બને, અને ફેમિલીની બને એટલે એક સંગઠનની શક્તિ બને. એના આધારે તમને બાકીના લોકો ફેમિલી જેવા મળે અને એક સંગઠનની શક્તિ બને છે, ત્યારે એક મોટું સામ્રાજ્ય બને છે. જુઓ, હું જે વાત કરું છું કે જે ભાઈનો ના થાય ને કોઈનો ન થાય. તકલીફો તો બધે આવે જ, પણ જોઈન્ટ ફેમિલીમાં જે લોકો રહ્યા છે એ જ લોકો બિઝનેસમાં ટોપ પર, કે ઘરનું સંગઠન જોરદાર એટલે બહારવાળા પણ સીધી રીતે બિઝનેસમાં સપોર્ટ કરે. ઘરમાં સમ ના હોય તો બહારવાળા પણ સપોર્ટ કરે. સૌજીભાઈ, ચંદુભાઈ, તમારા લગ્ન ક્યારે થયા? મારા લગ્ન 81 માં થયા. કેવી રીતે થયા? મારા લગ્ન કોઈ આવું પૂછ્યું નહીં હોય? મને પૂછ્યું, અરે મને મારા કેવી રીતે થયા? મારા મધરને મારા સાસુએ પૂછ્યું અને મારા મધરે કીધું કે જો અમે આ ઘરમાં બધું કરીએ છીએ, સેન્ડવિચ ને આ તે, તમે સમજીને દીકરી આપજો. એટલે અમે ફૂલ કન્ડિશન જ કરેલી. જી હા, કોઈ અમે સ્ટ્રગલ કરીએ છીએ ભાઈ, આવું છે, આવું છે, તમારે કરવું હોય તો કરો. હા. પછી મેં મારા મધરે જ કહી દીધું. ઓહો, સ્પષ્ટતા. એટલે એક માનસિક, કોઈને પણ તમે પહેલા જાણ કરી દો તો માનસિક પ્રિપેર થાય. એટલે હંમેશા એમાંથી શીખવું જરૂરી કે કોઈ પણ તમારો સાથીદાર હોય, બિઝનેસ સાથીદાર કે જીવન સાથીદાર, ચોખ્ખું કહી દો, જીવન સાથીદાર, તમે માનસિક પ્રિપેર કરતા શીખો તો તમને ક્યાંય પ્રોબ્લેમ ના. તમારા ભાઈ ભણેલા કેટલું? એ ભણેલા છે કોલેજ સુધી. ઓકે, ફાઇન. અચ્છા, હવે ચંદુભાઈ, તમે જ્યારે તમે મેરેજ કર્યા, તમારા ભાઈ જોઈન્ટમાં રહેતા હતા, ઘર થયું, પછી બાળકો થયા, બાળકો સ્કૂલ ગયા, તમે આ બાજુ, તો તમારી ફેમિલી લાઈફ એ વખતે તમે પરિવારને સમય આપી શકતા કે આખો દિવસ બસ બટાકા વેફર વેચવામાં જ ફરે જતા દુનિયામાં? એ ટાઈમે અમારો સમૂહનો પરિવાર હતો અને એવું પર્સનલ પરિવારને સમય આપવાની સિસ્ટમ નહોતી અમારા પરિવારમાં. આખું ફેમિલી હતું, એકબીજાને સપોર્ટથી સાચવી લેતા હતા. એટલે એમ કહું કે 20 વર્ષ મેં બટાકા અને તેલ સાથે મેરેજ કરેલા હોય અને બાકીની ફેમિલી જોઈન્ટ હતું, એટલે એનો કોઈ કમીનો અહેસાસ નહોતો આવતો.
એ પણ એવી આશા પણ નહોતી મારા વાઈફને, અને મને પણ એવી આશા નહોતી કે અત્યારે લડવાનો સમય છે, લડી લઈએ. આજે એનો બેનિફિટ બધા આખા ફેમિલીને મળે છે. બહુ સરસ. જ્યારે પણ એવું નથી કે કાલથી જવું છે તો આજે અમારું મેનેજમેન્ટ અમારી નેક્સ્ટ જનરેશન સંભાળે છે, તો કાલથી વિદેશ જવું 1 મહિનો તો જઈ શકાય છે. બિલકુલ કોઈ મુશ્કેલી નથી. એટલે આંબો વાવો તો મીઠી કેરી આવે, પણ 15 વર્ષ પાણી પણ પાવું પડે. અચ્છા, હવે મને એક વાતમાં રસ છે, તમારી જિંદગીમાં એવો કોઈ પ્રસંગ કે જે સૌથી ખરાબ સમય હતો, તમને એમ થયું કે હાલો હવે અહીંથી પાછા નહીં વળાય, એવો કોઈ સમય હતો? અનેક સમય, પણ એક જ એવો કે ભાઈ કોઈ લોન અનેક સમયમાં એક સમય હું તમને કહું કે મોટું એક્સપાન્શન કર્યું. મોટી કંપનીઓને સામે લડવા માટે અમે ઓટોમેટિક પ્લાન્ટ મૂક્યા. હવે કોઈ અમે પ્રેક્ટિકલ સિવાય અમારી પાસે ટેકનિકલ નોલેજ નહોતું, કોઈ એન્જિનિયર નહોતા. એટલે પહેલો પ્લાન્ટ લીધો અને એ પ્લાન્ટ ન ચાલ્યો. એટલે સમજો કે રોડપતિ બની ગયા. હવે એ ટાઈમે જો કયા વર્ષની વાત છે? આ 1992. આ 92 ના વર્ષની વાત છે, જ્યારે મશીનરી લીધી અને મશીનરી એમને બધું ગાડી પર જીતી જઈશું ને બધું બંધ થઈ ગયું. ત્યારની વાત ચંદુભાઈ કરે. પહેલો પ્લાન્ટ લીધો, સમજ નહોતી એટલે ના ચાલ્યો. હવે પ્લાન્ટ ન ચાલે એ ટાઈમે ફેમિલીમાં શું થાય? આ તે કર્યું, મેં તે કર્યું. હા, દોષારોપણ એકબીજા. એટલે એમાંથી એકાબીજા સ્ટ્રેસ વધે અને ન કરવાનું કંઈક કરી દેશે. એના કરતા એ ટાઈમે અમે વિચાર્યું કે આને હવે આપણે કરવો છે અને કરશું. રોડ ઉપર આવી જાય તો શું છે, ટેન્શન શું કામ? આપણે કંઈ ખરાબ કામ નથી કર્યું. યસ, નુકસાન થાય ત્યારે એ યાદ રાખવું કે આપણે ગોરખ ધંધા નથી કર્યા, આપણે સટ્ટો નથી કર્યો, આપણે બિઝનેસ કર્યો છે ને બિઝનેસમાં આવું બધું થતું રહે. એટલે એ અમે 6 મહિનાના અંતે પ્લાન્ટ ચાલુ કરી દીધો. ચાલુ થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો. પણ એની સામે વધુ બેનિફિટ એ થયો કે મુસીબતમાં પ્રેક્ટિકલ અમે એન્જિનિયર બની ગયા. જાતે. એટલે આજ સુધી પ્રોબ્લેમ ક્યાંય ટેકનિકલ નથી આવતા. પણ એ સૌથી ખરાબ સમય કે જ્યારે મશીન લીધી ને કામ કરી એટલે એમ થયું કે હવે રોડ પર આવી જઈશું તો શું કરવું, અને એને તમે જાતે ફેસ કરી બધી. થોડી મુસીબત આવી, પણ એ મુસીબતને દિમાગમાં વાગોડીને મોટી ના કરી, એને સમાવી દીધી, એને સામે જ ગયા બોલ શું છે. બરાબર છે. અચ્છા, બીજું કે તમે બહુ સરસ જીવો છો, ત્યાં તમે બહુ ઓછું કામ કરો છો, દીકરાઓ બધું જોવે છે, બધી કંપની જોડે કોલેબોરેશન, બધું કામ સિસ્ટમ કામ કરે. એવો કયો સમય કે જ્યારે તમને એમ લાગ્યું કે બસ હવે બધું મળી ગયું છે? એવું ક્યારે લાગ્યું તમને કે ભાઈ એવું તો ક્યારે તમને લાગે નહીં, તમે સામે લાગ્યું, પણ એવું ક્યારે લાગ્યું કે બસ હવે કશું જોઈતું નથી? એકચ્યુઅલી તમને સત્ય વાત કરું, 4 કરોડનો બિઝનેસ થયો. આમ તો હું પહેલેથી સંતોષ એટલે હું ટકી શક્યો. બિલકુલ. સંતોષ નો હોય તો આ બિઝનેસમાં કઈ હતું ને ટકાય નહીં. પણ 4 કરોડનો બિઝનેસ વર્ષનો થઈ ગયો એટલે આપણે બની ગયા. પણ ત્યાં સુધીમાં સમય ઘણો ચાલ્યો, 20 વર્ષ ચાલ્યા ગયા. 4 કરોડના ટર્નઓવર પર પહોંચતા 20 વર્ષ થયા. સાંભળજો બરાબર વાત. હવે 20 વર્ષ કોઈ એક વ્યક્તિ સાથે રીએ તો એ એક લાગણી થઈ ગઈ. બિલકુલ. લગાવ થઈ ગયો પ્રોડક્ટ સાથે. પ્રોડક્ટ આમ સારી બનતી જાય અને એની એનર્જી આપણને મળતી જાય, પાવર અંદર વધતો જાય, અને જેમ પ્રોડક્ટ સારી બને ને સેલ જેમ વધે એમ શક્તિ વધતી ગઈ અમારી ફેમિલીની, અમારા એમ્પ્લોયની. એ ટોટલ શક્તિનો મને આજે એના વેવ્સ મળે છે. એની મજા છે જીવવાની. એટલે એની વેળાએ પછી 4 કરોડનું કયા વર્ષમાં પહોંચ્યા તમે? એ લગભગ 93માં. 93માં 4 કરોડ. અને આજે આપણે બેઠા છીએ, 4મી તારીખ છે, 4 ફેબ્રુઆરી 2018. ચંદુભાઈ, આ વર્ષે ગયા વર્ષે કેટલું ટર્ન? ગયા વર્ષે 16,600 કરોડનું 1600 કરોડનું ટર્નઓવર. 4 કરોડમાંથી 1600 કરોડનું બટાકાની વેફર બનાવીને વેચવાનું ચંદુભાઈએ ટર્નઓવર કર્યું. એમનો પ્રોફિટ શું હશે એ આપણે પછી ઇન્કમ ટેક્સ ની વાત નથી કરતા, પણ તમે વિચારો કે 4 કરોડથી 1600 કરોડના ટર્નઓવર સુધી ચંદુભાઈ પહોંચ્યા. ચંદુભાઈ, તમે સેવાકીય પ્રવૃત્તિઓ બી ઘણી કરો છો, તમારી પૈસા આપે છે. તમે આ સેવાકીય પ્રવૃત્તિ પૈસા કમાય એટલે કરો છો, નામ કમાવા કરો છો? તમને એવું લાગે છે કે આ સમાજ માટે આપણી જવાબદારી છે? નહીં, સમાજે આપણને આપેલું છે, સમાજને આપેલું છે અને આપણે આપી શકીએ એમ છીએ, એટલે આપણી ફરજ છે. કોઈ દયા ધર્મ કરતા નથી. આ આપણી ફરજ છે, આપણો ધર્મ છે. આપણે કોઈ સમાજ માટે કંઈ ઋણ નથી કરતા,
પણ સમાજે આપ્યું છે અને એ સમાજને પાછું દેવાનું એ સેમ વાત ચંદુભાઈ કરી રહ્યા છે. એટલે તમને એમ લાગે કે આપણો ફરજ છે, આપણે કરવું છે, એમાં એને કરવાનો આનંદ છે. યસ. અચ્છા, તમારી દ્રષ્ટિએ સેવાકીય પ્રવૃત્તિમાં તમારી દ્રષ્ટિએ સૌથી સારું સેવાનું કયું કામ છે? પેલું સારામાં સારું સેવાનું કામ એ કે કોઈને હોસ્પિટલમાં જરૂર હોય તો અમારા ઘણા એમ્પ્લોયને પણ પાવર છે, કોઈને પૂછ્યા વગર તમે એને હેલ્પ કરી શકો. એજ્યુકેશનમાં કોઈ ગરીબ માણસોને જરૂર છે ફીની, તો એમાં તમે હેલ્પ કરી શકો. એટલે આવા બધા પાયાના જે જીવનના પાયાના જે જરૂરિયાત છે એ બધી અમે કરવા માટે અમારા ઘણા બધા એમ્પ્લોયને પણ પાવર્સ આપેલો છે અને કરીએ છીએ. અચ્છા, હવે ચંદુભાઈ, દરેક લોકોના જીવનમાં મા બાપનું મહત્વ હોય છે, નથી હોતું, વધારે હોય છે, ઓછું હોય. તમારા મા બાપ વિશે થોડીક વાત કરો ટૂંકમાં. મા બાપથી કોઈ વિશેષ આશીર્વાદ નથી. જે છે એ મા બાપ છે. મા બાપ આપણને બે શબ્દ કહીએ તો આપણા માટે કહેતા હોય છે. મા બાપે આપણા જ્યારે નાના હોય ત્યારે શું શું કર્યું હોય આપણને અડધી ખબર નથી હોતી. રાત દિવસ જાગેલા હોય છે. એ ઘણું બધું આપણને નથી ખબર. એટલું મા બાપે લાગણીથી કરેલું છે. એવું નહીં કે મને મારો દીકરો આવતા સમયમાં જતા સમયમાં એ મને સાચવશે અને મને એ સેવા કરશે, એ અપેક્ષા વગર કરેલું છે. એટલે આપણે મા બાપના ખાલી આશીર્વાદ લઈએ ને તો આપણે સફળ થઈ જાય છીએ. તો સેવામાં તો કેટલી સફળતા મળે. અને બાકીની ઘરે આંગણે ગંગા હોય ને આપણે તીરથ જવાની જરૂર નથી. તમારા ફાધર મને અત્યારે હયાત છે? નહીં, મારા મધર છે. અચ્છા, બાપુજી એટલે ફાધર ક્યારે ગુજરી ગયા? કયા વર્ષમાં? ફાધર 2004 એટલે એમણે આ બધું વેલ એસ્ટાબ્લિશ જોયેલું છે. એ જોયેલું છે. બહુ સરસ. અને મધર તો અત્યારે છે? હા, મધર તમારી સાથે રહે છે? સાથે રહે છે. અચ્છા, મધર તો શું આમ દિનચર્યા શું અત્યારે? આમ તો બહુ ઉંમર લાયક છે એટલે ઉંમર લાયક છે. તમને મારા મધરની જે વાત કરું, એને આજની તારીખમાં 3 બહુ છે અને 3 બહુની નીચે બીજી 4 બહુ છે. વહુની પણ બહુ, દીકરાની બહુ. એક વ્યક્તિને એમ નથી કીધું આજે કે મને પાણી બેટા ભરી દે, તબિયત સારી ખરાબ હોય તો. આજે એ 90 વર્ષની આસપાસની ઉંમર છે. એ જાતે થાળી લઈ લે અને એ જાતે ઘણા કામ કરે છે ઘરના. એટલે એને કોઈ ચિંધેમય નથી, પણ એક એને પોતાની એક જુનવાણી માણસ છે. એને કામ કરવાથી એને મજા આવે છે. કોઈને ઓર્ડર કરવાથી મજા નથી આવતી. એ મારા મધરના ગુણો છે. થોડા તો આવે જ અમને. બિલકુલ. ચંદુ